નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ફરી રીઓપન કરવામાં આવ્યા છે। તો મિત્રો, જાણી લે કઈ કઈ કેટેગરી માટે આ રીઓપન કરવામાં આવ્યા છે। તો મિત્રો, ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફરી ફોર્મ રીઓપન કરવામાં આવ્યા છે। એટલે કે ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીએ ગયા વર્ષે એટલે કે 2023-24માં પોતાનું એડમિશન ફોર્મ ભર્યું હોય અને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ફોર્મ રીઓપન કરવામાં આવ્યા છે। એટલે કે તારીખ 20-1-2025 લઈને તારીખ 30-1-2025 સુધીમાં પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। એટલે કે જે વિદ્યાર્થીએ આ વર્ષે એટલે કે 2024-25માં પોતાનું એડમિશન ફોર્મ ભર્યું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે આ ફોર્મ ભરવાનું નથી। એટલે કે આ ફક્ત ગયા વર્ષના વિદ્યાર્થીઓ માટે એટલે કે ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ હોય અને ગયા વર્ષનું પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તેવા વિદ્યાર્થીઓ જ આ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીએ ગયા વર્ષે પીએમ યશસ્વી યોજનાની અંદર પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓનું એ ફોર્મ રદ કરવામાં આવેલું છે અને તેની જગ્યાએ BCK 81C જે યોજના છે તેમાં પોતાનું સ્કોલરશિપનું ફોર્મ નવું ભરવાનું રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓને ગયા વર્ષે ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને ગયા વર્ષે પોતાની સ્કોલરશિપ ના આવી હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું સ્કોલરશિપનું ફોર્મ જે છે તે BCK 81C જે યોજના છે તે યોજનામાં પોતાનું નવું સ્કોલરશિપનું ફોર્મ ભરાવી દેવાનું રહેશે। આ ઉપરાંત જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ સ્કોલરશિપના ફોર્મ શરૂ છે। એટલે કે જે વિદ્યાર્થીએ પોતાનું 2024-25માં એડમિશન ફોર્મ ભર્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું સ્કોલરશિપનું ફોર્મ તારીખ 26-12-2024થી લઈને તારીખ 26-1-2025 સુધીમાં પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત ખાસ નોંધ એ છે કે આ વર્ષે જે વિદ્યાર્થીએ એડમિશન લીધું હોય અને ઓબીસી એસસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તો તેમના માટે હાલ સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થયા નથી ફરી। તો જે વિદ્યાર્થીઓને ભરવાનું બાકી હોય તો તેવા વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે જ્યારે પણ ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।